ખાસ કરીને શું અપેક્ષા આપણને રાખી રહ્યા છે આઈટી સેક્ટર પાસેથી Q3માં? જી, તો જે રીતે તમે જણાવ્યું, આવતા અઠવાડિયામાં આપણને દિગ્ગજ કંપની આઈટી સેક્ટરની છે બધાના રિઝલ્ટ એક પછી એક આવતા જોવા મળશે. તો આજે આપણે નજર કરીએ કે Q3 FY26માં આઈટી સેક્ટરથી કઈ રીતની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. તો પહેલાં જોઈએ, નિફ્ટીએ આ પીરિયડમાં જે રિટર્ન છે તે 4%ના આપ્યા છે, પણ એની સામે નિફ્ટી આઈટીમાં આપણને ઇન્ડેક્સમાં 14%ના રિટર્ન્સ આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ અપેક્ષાની વાત કરીએ તો આ ત્રિમાસિક જે છે એટલે કે Q3 તે જનરલી નરમ રહેતું જોવા મળે છે. એનું કારણ છે કે ફર્લોઝ, રજાઓ અને વર્ષ પૂર્ણ થતું હોવાથી જનરલી આ ક્વાર્ટર જે છે તે આપણને નરમ રહેતું જોવા મળે છે. ત્યારબાદ સીસી ગ્રોથ રેવન્યુમાં કઈ રીતની અપેક્ષા બનતી દેખાઈ રહી છે એના પર નજર કરીએ. અલગ અલગ આઈટી કંપનીની તો ઇન્ફોસિસમાં 0.1% ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર વૃદ્ધિ જોવા મળી શકે છે. TCSમાં 0.5%, વિપ્રોની વાત કરીએ તો એમાં 1.6%, HCL ટેકમાં 2.9%, ટેક મહિન્દ્રા 0.6%, ત્યારબાદ LTI માઇન્ટ્રીની વાત કરીએ તો 2.2%, એમ્ફેસિસ 1.5%નો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર વૃદ્ધિ જોવા મળી શકે છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમની વાત કરીએ તો 3.7%, કોફોચ 3.4%. ત્યારબાદ આઈટી સેક્ટરથી શું એક્સપેક્ટ કરવું જોઈએ, કઈ રીતની આશા રાખવી જોઈએ એના પર નજર કરીએ તો માંગ અંગે એટલે કે ડિમાન્ડ અંગે કોઈ સકારાત્મક કે નકારાત્મક કોઈ સરપ્રાઇઝીસ નહીં આવે એવું એક અપેક્ષા રાખવામાં આવે છે. ત્યારબાદ કંપનીઝ દ્વારા ગાઈડન્સમાં પણ કોઈ ફેરફાર નહીં કરવામાં આવે, પણ તેઓ સામાન્ય ઘટાડો કરી શકે છે. ત્યારબાદ ઇન્ફોસિસની વાત કરીએ તો અહીંયા સીસી આવક ગાઈડન્સ FY26 માટે પહેલાં જે 2થી લઈને 3%ની રેન્જમાં હતું, તો હવે Q3માં એવું માનવામાં આવી રહ્યું છે કે 2.5થી લઈને 3%ની રેન્જમાં રહેતું જોવા મળી શકે છે. ત્યારબાદ HCL ટેકની વાત કરીએ તો FY26 માટે સર્વિસ ગ્રોથ ગાઈડન્સ પહેલાં જે આપણને 3થી લઈને 5%ની રેન્જમાં જોવા મળી રહ્યું હતું, હવે Q3માં કદાચ 4થી લઈને 5%ની રેન્જમાં આપણને જોવા મળી શકે છે. હવે કઈ રીતની અપેક્ષા છે, તો જે પોઝિટિવ ઘટાડા છે તેની પોઝિટિવ અસર આવી શકે છે. ડોલર સામે રૂપિયો જે છે તે Q2માં આપણને 87.30 થી વધીને હવે Q3માં 89.10 થતો જોવા મળ્યો છે અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર 2.1%, તો યર ઓન યર બેસિસ પર 5.5% નબળો પડ્યો છે રૂપિયો. તેમજ માર્જિન પણ રેન્જ બાઉન્ડ રહેશે એવું લાગી રહ્યું છે અને મોટો વધારો નહીં આવે એવી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. હવે આઈટી સેક્ટરમાં ક્યાં નજર રાખવાની રહેશે, તો CY26માં એટલે કે કેલેન્ડર યર 26માં માંગ અંગેનું અપડેટ કઈ રીતનું બને છે. એઆઈનું મોનેટાઇઝેશન એટલે કે આઈટી કંપનીઝની જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેપેબિલિટીઝ છે ત્યાંથી કંપનીઓ કઈ રીતે રેવન્યુ જનરેટ કરે છે એના પર નજર રાખવાની રહેશે. ત્યારબાદ ડિસ્ક્રિશનરી ખર્ચ કે જે મેન્ડેટરી ખર્ચા નથી એ સિવાયના જે ખર્ચા છે તેમાં કઈ રીતે રિકવરી આવે છે કે નહીં તેના પર નજર રાખવાની રહેશે. તો આ રીતે એક ઓવરઓલ આઉટલુક આપણને એક્સપેક્ટેશન્સ માટેનું આઈટી સેક્ટર પાસેથી બનતું દેખાઈ રહ્યું છે.